તો રાજકોટમાં જસદણમાં 4 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે। આલણ સાગર તળાવમાં નાહવા ગયા હતા આ બાળકો। તળાવની પાળ પરથી સાયકલ અને કપડાં મળી આવ્યા છે। ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઘટનાના પગલે પોલીસ પણ વધુ તપાસ કરી રહી છે। તો જસદણથી આ મહત્વના સમાચાર। જસદણના આલણ સાગર તળાવમાં નાહવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબ્યા છે। રામુભાઈ ભાયાભાઈ રાઠોડ જે 14 વર્ષ, કાળુભાઈ ભરતભાઈ રાઠોડ જે 10 વર્ષ અને રાજવીરભાઈ સામતભાઈ રાઠોડ જે 15 વર્ષ, કિશન મનસુખભાઈ રાઠોડ જે 15 વર્ષની ઉંમર ધરાવતા આ નામના બાળકો ડૂબ્યા હોવાની આશંકા। તો તળાવની પાળ પરથી માત્ર સાયકલ અને કપડાં મળી આવ્યા છે। તો આ ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના જસદણથી 4 કિલોમીટર દૂર। છોકરા નાવા ગયા તો 3 વાગ્યા નથી આવ્યા। કેટલા છોકરા? 4 3 વાગ્યા ના ગોતતા હતા। હમણાં સાયકલ ને કપડા ને બધું જડ્યું। કેટલું કપડા ને બધું કેટલું? એક સાયકલ છે એના ઉપરના કપડા છે। હવે બપોરે નાવા ગયા હતા, 12:30 મારા ખાવા 20 રૂપિયા લઈને ખાવા ગયો, પછી ક્યાં ગાયબ થઈ ગયો ઈ જ ન ખબર પડી। તમને કઈ રીતના જાણ થઈ? પછી આ મોડી ખબર પડી। હામદભાઈ આવ્યા ત્યારે મને કે 4 છે નહીં, ત્યારે ખબર પડી। ના એવું કઈ વસ્તુ નથી, એવું કોઈ વ્યસન નથી, કોઈ વસ્તુ નથી। ભણતા હતા કે નહીં? ભણતો તો છોકરો ભણતા। જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર પિયુષ। આ 4 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે, શું વધુ વિગત? જી બંસી, ચોક્કસથી વાત કરવા જઈએ તો જસદણના થી 4 કિલોમીટર દૂર આલણ સાગર તળાવ છે। ત્યાં તળાવની અંદર જસદણથી 4 લોકો સાયકલ લઈને નાના બાળકો જે છે તે નાવા ગયા હતા। બપોરના નાવા ગયા હતા ત્યારે સાંજનો સમય થયો। પરિવાર શોધખોળ કરી રહી હતી। આફરો ફાફરો બની પોલીસને જાણ કરી, હોસ્પિટલમાં ગયા, અન્ય અલગ અલગ જગ્યાઓ જઈને તપાસ કરી, પણ અંતે ના મળ્યા। ત્યારે તળાવેથી કોઈ જસદણ તરફ જાણ કરી કે ભાઈ સાયકલ પડી છે અને કપડાં પડ્યા છે, ચપ્પલ પડ્યા છે, અને ત્યારે પરિવારે ત્યાં જોયું ત્યારે એવું જાણવા મળ્યું કે સાયકલ પણ એ છોકરાઓની જ હતી। 4 છોકરાઓ એકી સાથે એક જ સમાજના નાવા ગયા હતા। ત્યારે હડાટીનો માહોલ સર્જાયો છે। ત્યારે એક જ સમાજના 4 બાળકો માસૂમ જે છે તે ડૂબી જવાની વાત સામે આવી રહી છે। જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।